શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. હિન્દુ ધર્મમાં પોષ માસને ખૂબ જ પુણ્યશાળી માસ માનવામાં આવે છે. આ માસમાં શિયાળો પૂરજોશમાં હોય છે. પોષ માસ એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરમાં તમામ મહિનાના નામ એક અથવા બીજા નક્ષત્ર પર આધારિત છે. પોષ માસમાં પૂર્ણિમાના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય છે. તેથી આ માસને પોષ માસ અથવા પુષ માસ કહેવાય છે. આજે આપણે વાત કરીશું પોષ માસનું ધાર્મિક મહત્વ દર્શાવતી પોષ માસની સૂર્યદેવની વાર્તા સંભળાવવા જઈ રહી છું. આ વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ તે પહેલાં જણાવી દઉં કે આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. તો ચલો આપણે સાંભળીએ પોષ માસની વાર્તા. એક નગરમાં એક સાહુકાર અને સાહુકારની રહેતા હતા, જેમને કોઈ સંતાન ન હતું. આ માટે બંને બહુ દુઃખી રહેતા હતા. એકવાર સાહુકાર સવાર ક્યાંક જવા લાગ્યો ત્યારે સામેથી એક ખેડૂત ખેતરમાં બીજ વાવવા જઈ રહ્યો હતો. સાહુકારને જોતા જ તે પાછો વળી ગયો અને બોલ્યો કે આજે સારું શુકન નથી થયું, ખબર નહીં દિવસ કેવો જશે. સાહુકારે તેની વાત સાંભળી લીધી અને ઉદાસ મનથી ઘરે પાછો ચાલી આવ્યો. ઘરે પાછો આવીને તેને પત્નીને બધી વાત બતાવી. તે મનોમન બંને દુઃખી થવા લાગ્યા. સાહુકાર ગુસ્સે થવા લાગ્યો. તે દિવસથી બંનેએ નક્કી કર્યું અને સૂર્ય ભગવાનની આરાધના કરવા લાગ્યા. આવી રીતે સમય વીતવા લાગ્યો. 12 વર્ષ વીતી ગયા. એક દિવસ સૂર્યદેવ સાહુકાર અને સાહુકારની સામે પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે તમારી પરમ ભક્તિથી હું પ્રસન્ન છું. મારા આશીર્વાદથી તમને સર્વ ગુણ સંપન્ન કન્યા પ્રાપ્ત થશે. આવા આશીર્વાદ આપી સૂર્યદેવ અંતર ધ્યાન થઈ ગયા. સૂર્યદેવના આશીર્વાદથી સાહુકારનીએ સુંદર કન્યાને જન્મ આપ્યો. તે કન્યા જ્યારે સવારે ઉઠતી ત્યારે તેના મોઢામાંથી હીરા મોતી નીકળતા હતા. સાહુકારનીએ આ જોયું તો તેને પ્રસન્નતાનું ઠેકાણું ન રહ્યું, પરંતુ તેને આ વાત કોઈને પણ કહી નહીં, સાહુકારને પણ બતાવી નહીં. સમય વીતતો ગયો અને તે કન્યા મોટી થતી ગઈ. સર્વગુણ સંપન્ન તે કન્યા સૂર્યદેવની પૂજા આરાધના કરતી હતી. સાહુકાર તેની કન્યા માટે સુયોગ્ય વર શોધવા લાગ્યો. ત્યારે સાહુકારની બોલી કે મારો એક નિયમ છે કે હું મારી પુત્રીનું મુખ જોઈને પછી હું દિવસની શરૂઆત કરું છું. એટલે આપણે તેનો વિવાહ એક એવા યુવક સાથે કરીશું જે ઘર જમાઈ બનીને રહેશે અને તે આપણી સાથે રહે. હું મારી પુત્રીને ક્યાંય મોકલવા નથી માંગતી. સાહુકારને એક ગરીબ ઘરનો દીકરો શોધ્યો અને તેની પુત્રીના વિવાહ તેની સાથે કરાવ્યા અને તે ઘર જમાઈ બની રહેવા લાગ્યો. સાહુકારનીએ તેના નિયમની જાણ ઘર જમાઈને કરી કે તેની દીકરીનું મુખ જોઈને જ તે દિવસની શરૂઆત કરે છે અને હું મારી દીકરીને જગાડવા માટે આવીશ. જમાઈ બોલ્યો કે ઠીક છે, પરંતુ રોજ રોજ સવારે તે ઓરડામાં આવે તે જમાઈને ગમતું નહીં. પણ દીકરીએ જમાઈને સમજાવ્યું કે આ મારી માનો પ્રેમ છે. એક દિવસ જમાઈએ તેની પત્નીના મુખ પાસે હીરા મોતી જોયા એટલે તે બધી વાત સમજી ગયો. પછી જેવી જ સાહુકારની પોતાની પુત્રી પાસે આવી તો તેને જોયું કે દીકરી પહેલેથી જ ઉઠી ગઈ હતી. તે સમજી ગઈ કે તેના જમાઈને બધી સાચી વાત સમજાઈ ગઈ છે. સાહુકારનીએ લાલચમાં આવીને જંગલમાં જઈને તેના જમાઈનું ગળું કાપી નાખ્યું અને તેનું માથું લઈને સાથે આવી ગઈ. આ બાજુ સૂર્યદેવે વિચાર્યું કે મારા દ્વારા આપેલી કન્યાના પતિને આ માતાએ મારી નાખ્યો, તેને બચાવવો જોઈએ. સૂર્યદેવે સાધુનું રૂપ લઈ સાહુકારની પાસે આવ્યા અને બોલ્યા કે હું જાણું છું કે તે તારી પુત્રીના પતિની હત્યા કરી છે. તેનું માથું મને આપી દે, નહીં તો આ રાજ હું બધાને બતાવી દઈશ. અને સાહુકારની ગભરાઈ ગઈ અને તેના જમાઈનું માથું સાધુને આપી દીધું અને તેને માથું શરીર સાથે જોડીને અમૃતના છાંટા નાખ્યા અને તે જીવતો કર્યો.
આ બાજુ તે દીકરીએ રવિવારનું સૂર્ય ભગવાનનું વ્રત રાખ્યું હતું. તે વાર્તા સાંભળીને તેના પતિની રાહ જોઈ રહી હતી. પતિ મોડેથી આવ્યો તો એ બોલી કે શું તમને ખબર નથી કે આજે મારું વ્રત છે અને સૂર્યદેવ અસ્ત થવા પર હું ભોજન નહીં કરી શકું? ત્યારે તેના પતિએ બધી વાત તેને કહી સંભળાવી. તે બોલી કે હવે આપણે અહીંયા નહીં રહીએ, આપણે આપણા ઘરે જઈશું. તેની માને ખૂબ પછતાવો થયો અને રડવા લાગી. દીકરીએ કહ્યું કે માં, તારી સજા હવે આ જ છે કે હું અહીંયા નહીં રહું. હવે તેના પતિ સાથે તે સાસરે રહે છે અને સૂર્યદેવની કૃપાથી તેને સુંદર દીકરાને જન્મ આપ્યો અને તેના સાસરે સુખ અને સમૃદ્ધિ ભેગી થઈ ગઈ. જો મિત્રો તમને આ પોષ માસની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.